ન્યૂઝલેન્ડ ગુજરાતી સાથે હું પાયલ બામભણિયા। તો જોઈએ આજના સમાચારમાં। આજરોજ સાળંગપરડા પ્રાથમિક શાળા તાલુકો ગઢડા જિલ્લો બોટાદમાં બેગલેસ ડે અંતર્ગત ધોરણ 1 થી 8ના બાળકોની મંદિરની મુલાકાત અને નદીની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા। બાળકોએ ખૂબ જ ભાવપૂર્વક ખોડિયાર માતાજીના દર્શન કર્યા હતા। ત્યારબાદ મંદિરના મેદાનમાં શાળાના શિક્ષક રમેશભાઈ બાવળિયા દ્વારા શ્રાવણ મહિનાનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે આ માસ ધાર્મિક રીતે જેટલો મહત્વનો છે તેટલો જ આનંદદાયી છે। આ માસ દરમિયાન ધર્મ કાર્યની સાથોસાથ સેવા પણ કરવી જોઈએ, મેળાનો આનંદ પણ માણવો જોઈએ અને વ્રત ઉપવાસ પણ કરવા જોઈએ। આપણા શરીરને રોગથી મુક્ત રાખવા માટે દરેક વ્યક્તિએ ઉપવાસ કરવો જોઈએ। ત્યારબાદ વાર્તાઓ કહેવામાં આવી। બાળકોએ નદીમાં વહેતું પાણી નિહાળ્યું। નદી કિનારે જુદી જુદી રમતો જેવી કે દોરડા ખેંચ, ઊભી ખોર, રૂમાલ દાવ વગેરે અનેક પ્રકારની રમતો રમાડવામાં આવી। બાળકોએ ખૂબ જ આનંદ ઉલ્લાસથી રમતોમાં ભાગ લીધો। જે રમે છે તે જીતે છે તેમ જણાવી રમતનું મહત્વ સમજાવ્યું હતું। અંતે બાળકોને વૃક્ષ નીચે સુખડી અને પુલાવ ખવડાવવામાં આવ્યા। પારસ ગાંધી, ન્યૂઝલેન્ડ ગુજરાતી, બોટાદ। અમારી શાળા સાળંગપરડા પ્રાથમિક શાળામાં દર શનિવારે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમ કે વેશભૂષા, રમતગમત, શૈક્ષણિક પ્રવૃત્તિઓ, વિવિધ સ્થળોની મુલાકાતો લેવામાં આવે છે। તેમાં અમને ખૂબ જ મજા આવે છે અને ભણવામાં ઉત્સાહ જાગે છે। શ્રાવણ મહિનાના બીજા દિવસે શ્રી સાળંગપરડા પ્રાથમિક શાળામાં વિવિધ જગ્યાએ વિવિધ મંદિરોને દર્શન કરવામાં આવ્યા હતા, જેમ કે ખોડિયાર મંદિર, શિવ મંદિર અને રામદેવ મંદિરમાં દર્શન કરવામાં આવ્યા હતા। તેમને અમને ખૂબ આનંદ થયો। રોજ અમારી શાળા સાળંગપરડા પ્રાથમિક શાળાના બાળકોને આનંદદાયી શનિવાર અંતર્ગત ગામના પ્રખ્યાત મંદિરના દર્શન કરવા માટે બાળકોને લઈ જવામાં આવ્યા। સૌપ્રથમ રામદેવ પીર મંદિરે બાળકોને લઈ ગયા અને ત્યાં દર્શન કરી અને ખોડિયાર માતાજીનું જે સૌથી જૂનું પૌરાણિક મંદિર છે ત્યાં લઈ ગયા। ત્યાં બાળકોને બેસાડી અને શિક્ષકો દ્વારા બાળકોને શૈક્ષણિક માહિતી આપવામાં આવી અને અમુક સૂચનાઓ આપી અને પછી બાળકોને રમત રમાડવામાં આવી, જેમાં રસ્સાખેંચ, પછી અને કબડ્ડી જેવી રમતો રમાડવામાં આવી। નાના બાળકોને ચકલી ઉડે એ રમતો રમાડવામાં આવી। ત્યારબાદ સૌ ભેગા મળી અને શાળા તરફ પાછા વળ્યા।